વડોદરા મહાનગરપાલિકા દ્વારા ખાનગી કન્સલ્ટન્ટ અને પાલિકાના અધિકારીઓ દ્વારા કરાયેલ સંયુક્ત સર્વેમાં વડોદરા શહેરમાં આવેલ 43માંથી 41 બ્રિજ સહી સલામત સ્થિતિમાં હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે, જ્યારે 2 બ્રિજ જર્જરિત જાણ થતાં તેને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે વડોદરા શહેરમાં આવેલા 43 બ્રિજોનું ખાનગી કન્સલ્ટન્ટ અને પાલિકાના અધિકારીઓના સંયુક્ત સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં 42 બ્રિજો સલામત હોવાનું જાણવા મળી રહ્યું છે, જ્યારે કમાટીબાગ ખાતેનો ફૂટ બ્રિજ અને જાંબુઆનો જૂનો બ્રિજ સલામતી ખાતર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે બાબતની માહિતી સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ આપી હતી. પ્રી મોન્સૂનની કામગીરી અંતર્ગત વડોદરા કોર્પોરેશને જે કન્સલ્ટન્ટ નિમણૂક કરી છે. વડોદરા શહેરમાં ટોટલ 43 હયાત બ્રિજો છે. એમાંથી 14 રેલવે ઓવરબ્રિજ છે, 22 જેટલા રિવર ઓવરબ્રિજ છે, 4 જેટલા ફ્લાયઓવર છે અને એક અન્ય બ્રિજ છે. એમ કરીને ટોટલ 43 બ્રિજ છે. આ તમામના સેફ્ટી ઓડિટ અને સર્વે કરવામાં આવ્યા. 43માંથી 41 બ્રિજનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ અને એની જે મજબૂતાઈ છે એ બરાબર છે એવું આ બંને કન્સલ્ટન્ટો જે વડોદરા કોર્પોરેશન દ્વારા એપોઇન્ટ થયેલા છે, મેક્યુ અને ડેલ્ફ, અને તથા અમારા ડિપાર્ટમેન્ટના અધિકારીઓ આ સંયુક્ત સર્વે કરી અને 43માંથી 41 બ્રિજ સેફ હોવાનું અમને જાણ કરવામાં આવી છે. અધિકારીઓનું રિપોર્ટિંગ છે. 2 બ્રિજ છે જે જર્જરિત હાલતમાં છે. એક તો કમાટીબાગનો જે ફ્લાયઓવર છે, ફૂટ ફ્લાયઓવર, એ જર્જરિત છે, જેને અમે ઘણા સમય પહેલાંથી બંધ કરેલો છે પતરા મારીને, કે હેવી વ્હીકલ અને લોકોની અવરજવર માટે સેફ નથી. એટલે જાંબુવાનો જે જૂનો બ્રિજ છે એ પણ લોકોની અવરજવર માટે બંધ કરેલો છે. બાકીના બ્રિજમાં કોઈ જગ્યાએ નાની મોટી ક્રેશ બેરિયર તૂટી ગયું કે એ પણ ઇમિડિયેટલી મને પંડ્યા બ્રિજ છે આના ક્રેશ બેરિયર રિપેર કરવાની જરૂર લાગે છે. એ પણ અધિકારીઓને કડક સૂચના આપી દેવામાં આવી છે કે વહેલામાં વહેલી તકે આના ટેન્ડરિંગ કરીને અથવા કમિશનર સાહેબને જાણ કરી અને આને રિપેર કરવામાં, જેથી કરીને કોઈ અકસ્માત સર્જાય નહીં. વડોદરા શહેરની જનતાને એટલું જણાવવાનું કે જે ગંભીરાનો બ્રિજ તૂટી ગયા પછી જે અકસ્માત થયો છે એના લીધે સામાન્ય રીતે ચિંતાનો માહોલ ઊભો થયો છે, પરંતુ વડોદરા કોર્પોરેશન જાગૃત છે અને બને એટલું પ્રામાણિકતાથી સેફ્ટી ઓડિટ અને બ્રિજ મજબૂત હોય અને કોઈ આવી ઘટના ન બને એની તકેદારી રાખી રહ્યો છે. એટલે આ ગંભીરાની ઘટના થઈ એના પછી આપણે ઓડિટ કરાવ્યું કે પહેલાં જ કરાયેલું? પહેલાંથી પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગ સ્વરૂપે, કારણ કે એક દિવસમાં તો કે 43 બ્રિજનો સર્વે ના થાય, એટલે આ તો પહેલેથી અમે દર મોન્સૂન પહેલાં રેગ્યુલર સેફ્ટી ઓડિટ કરાવતા હોઈએ છીએ.